સુરત શહેરમાં માથાભારે ચિરાગ ગોટીનું ફરી રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। સરથાના પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ગુનાની વિગતવાર કાર્યવાહી કરી છે। સુરત શહેરમાં માથાભારે તરીકે ઓળખાતા ચિરાગ ગોટી વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓને લઈને પોલીસે તપાસ તેજ બનાવી હતી। સરથાના પોલીસ સ્ટેશન દ્વારા આરોપી ચિરાગ ગોટીને ઘટના સ્થળે લઈ જઈને ફરી રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું। 2 દિવસ અગાઉ એસઓજી સુરતે પણ સિંગણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગુનામાં રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। સિંગણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ એક પછી એક ફરિયાદીઓ સામે આવતા સિંગણપુર, સરથાણા, ચોક બજાર અને કતારગામ વિસ્તારમાં આરોપી વિરુદ્ધ અલગ-અલગ ગુના નોંધાયા છે। સરથાણા પોલીસ મથકમાં ટ્રાવેલ્સના માલિક મુકેશભાઈ ગજેરાએ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ અનુસાર બાયોડીઝલના વ્યવસાયને કારણે બંને વચ્ચે ઓળખાણ થઈ હતી અને ત્યારબાદ 18 લાખ રૂપિયા ઉછીના લેવાયા હતા। પૈસા પરત માંગવા જતા ચિરાગ ગોટીએ બંદૂક બતાવી ધમકાવી 18 લાખ રૂપિયા પડાવી લીધાનો આક્ષેપ છે। હાલ પોલીસે આરોપી ચિરાગ ગોટીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય ફરિયાદોની પણ તપાસ ચાલી રહી છે। મારું નામ મુકેશ ગજેરા છે। આજે ચિરાગ ગોટી જેમણે અસંખ્ય લોકો સાથે ચીટિંગ કર્યા છે અને લોકોને દબાવ્યા છે અને ખંડણીઓ પણ લોકો પાસેથી ઘણી બધી લીધેલી છે। 2019માં મારી મિત્રતા હતી, ત્યાર પછી 2021માં વિશ્વાસમાં લઈ અને મારી પાસેથી 18,75,000 ઉછીના પેટે જે લઈ ગયા હતા એ મને પરત ન કરતા મેં એમને જાણ કરી, પણ ધીરે ધીરે 2-3 વાર કોલ કરવાથી ધીરે ધીરે ઉશ્કેરાઈ ગયા અને ત્યાર પછી ગાળાગાળી દેવાનું ચાલુ કર્યું। ખરેખર મારે જ્યારે જરૂર હતી ત્યારે મેં એને કોલ કર્યો ત્યારે સાંજના 7-7:30નો સમય હતો અને મને એવું કીધું કે અત્યારે હાલ ક્યાં છે તું? મેં કીધું હું મારી ઘરે છું। તો એ ચિરાગ ગોટી, એમનો નાનો ભાઈ અને યુવરાજ જાદવ ત્રણે ઇનોવા કાર લઈ અને ઘરે આવી ગયા અને ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે આ ચિરાગ ગોટી પીધેલી હાલતમાં છે। એલફેલ બોલવા માંડ્યા એટલે તરત હું મારી રૂમમાં ઉપર લઈ ગયો અને ત્યાં બેસીને શાંતિથી વાત કરવા માટે આજીજી કરી, પણ એ નશાની હાલતમાં ગાળો ભાંડવા માંડ્યો અને ત્યાર પછી મને પિસ્તોલ બતાવી અને કીધું કે આ કોઈના બાપની સગી ન થાય, જે કાંઈ પૈસાની લેતી દેતી છે તે ભૂલી જાઓ અને ક્યારેય કોઈને આવા જાણ નથી કરવાની, નહીતર ગમે ત્યારે તમારો ધંધો ટ્રાવેલ્સનો છે, રાત આવરનું તમારે બહાર જવાનું જ હોય એ પણ મને ખ્યાલ છે, ગમે ત્યાં હું અડી જઈશ અને ગમે ત્યાં તમારું ખૂન કરી નાખીશ। કેટલા રૂપિયા આપેલા? મેં 18,75,000 ચિરાગભાઈ ગોટીને આપેલા અને 1 લાખ યુવરાજભાઈને, જે એમના વાઇફ બીમાર હતા એટલા માટે એને પણ ખુશીના પેટે આપેલા। પોલીસની કામગીરી શું છે? આજે જે પોલીસ કામગીરી કરી રહી છે એમનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આજે જે અર્થતંત્ર અને પોલીસ કામગીરી ખૂબ ધન્યવાદ આપું છું કે આવા લુખ્ખા તત્વોને એમની ઓકાત બતાવે છે અને અર્થતંત્ર ઉપર તમામ સમાજને પૂરેપૂરો વિશ્વાસ બેસે એવા કાર્યો કરી રહી છે। જી, મારું નામ પાર્થ બિહારી। જી, ગોટીનો વરઘોડો તો નીકળશે, હજુ જેટલી ફરિયાદ થઈ છે બધી જ જગ્યાએ વરઘોડો નીકળવાનો જ છે, ફાઇનલ છે, પણ એક અમારી લોકોની અને સમાજની એક જ માંગ છે કે એમની ઉપર ગુજ્જી ટોકનો કેસ લાગે અને એને ફાંસીની સજા મળે। જી, આપ જોઈ રહ્યા છો કે જે તાલિબાની રીતે જે ગાડલા પર સુરમી જે મારી રહ્યો છે એ હું ખુદ પોતે છું અને આ વિડીયો છે 1.5 થી 2 વર્ષ જૂનો વિડીયો છે, જે વખતે મને મારીને એવું બોલેલો, એવું ધમકાવેલો, મને એને ડરાવેલો કે જો તે કોઈને વાત કરી અને જણાવ્યું કે મને આ રીતના મને સજા આપી છે, અલ્પેશભાઈ મિયાણીને જણાવેલું કે પછી ફેમિલીમાં જણાવ્યું, પણ હું જ્યાં આવીશ ત્યાંથી હું તને ગોતીને તમે જાનથી મારી નાખીશ ને તારા ફેમિલીને હેરાન કરીશ, આના ડરના કારણે મેં આજ સુધી પોલીસમાં ફરિયાદ નથી કરેલી। જી, અને લુક બદલો એ મતલબ એ પહેલા જે લુક રાખતો હતો એ કુખ્યાત લુક રાખતો હતો અને નાના માણસોને બીવડાવવા માટે, ધમકાવવા માટે આવું લુક રાખતો હતો, જે માથામાં આપ જોઈ શકો છો કે વાળ નથી, દાઢી વધારેલી છે, જે કુખ્યાત મતલબ આતંકવાદી લુક લાગે। અને જ્યારે 8 મહિનાથી ફરાર હતો અને કોર્ટે એમને સમન્સ પાઠવું કે તારે હાજર થવાનું છે ત્યારે પૂરો લુક ચેન્જ કરીને આવ્યો, જ્યારે પોલીસની સામે હાજર થયો ત્યારે પૂરો લુક ચેન્જ હતો, જ્યારે એમ લાગે કે ના આ તો સીધો માણસ છે। વિડીયો બનાવવાનું કારણ એક જ હતું કે આવા વિડીયો બનાવીને બીજા માણસોને બતાવે કે જો તે આવું કર્યું તો તારી પણ આવી હાલત કરીશું। આ વિડીયો બતાવીને, ડરાવી ધમકાવીને
એના માટે આ વિડીયો બનાવતો હતો કે જે માણસોને બતાવીએ કે જો તે આવું ન કર્યું તો તારી હાલત થશે એમ. તમે ક્યાં રહો છો, ક્યાંથી આવ્યા? જી હું આમ મારું તો રહેવાનું છે સુરત, પણ હું કામ કરું છું દિલ્હીમાંથી સ્પેશિયલી જોવા માટે આવેલું છું. 2021નો એક બનાવ છે, તેમાં આરોપી વિરુદ્ધમાં ફરિયાદીએ 18,75,000 રૂપિયા પોતાને ફરિયાદીને લેવાના હોય એ પૈસા આપવા ન પડે એ બાબતે ફરિયાદીને ધાકધમકી આપેલી. ફરિયાદીના ઘરે આવે, હથિયાર બતાવે, બળજબરીથી રૂપિયા 5,000 કઢાવી લીધેલ. તે બાબતનો એક ગુનો સરથાણા પોલીસમાં દાખલ થયો છે. એ ગુનાના કામે હાલ આરોપીને અટક કરેલ છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.